માર્બલ અને ગ્રેનાઇટ વચ્ચે શું ફરક છે? શું તમને ખબર છે? ખોટી પસંદગી લાખો રૂપિયાનું નુકસાન કરાવી શકે છે. તો ચાલો આપણે સમજીએ. માર્બલ અને ગ્રેનાઇટ બંને કુદરતી પથ્થર જ છે, પરંતુ માર્બલ ગ્રેનાઇટ કરતાં ખૂબ જ સુંદર ડિઝાઇન અને પ્રીમિયમ લુક માટે જાણીતો છે. તે લક્ઝરી લુક આપે છે. તેની દરેક ડિઝાઇન અલગ હોય છે, પરંતુ માર્બલ થોડું સોફ્ટ હોવાથી સ્ક્રેચ અને સ્ટ્રેન થવાની શક્યતા વધુ રહે છે. રેગ્યુલર પોલિશિંગ અને મેન્ટેનન્સની પણ જરૂર પડે છે. તેથી આપણે માર્બલ ક્યાં વાપરવું જોઈએ? માર્બલ આપણે લિવિંગ રૂમમાં, ફોયરમાં, બેડરૂમમાં તેમજ ફીચર વોલ તરીકે અથવા તો સ્ટેરકેસમાં આપણે યુઝ કરી શકીએ છીએ. હવે વાત કરીએ ગ્રેનાઇટની, તો ગ્રેનાઇટ માર્બલ કરતાં વધુ મજબૂત અને ડ્યુરેબલ હોય છે. તે હીટ રેસિસ્ટન્ટ હોય છે, સ્ક્રેચ રેસિસ્ટન્ટ હોય છે, વોટર રેસિસ્ટન્ટ હોય છે અને મેન્ટેનન્સ ખૂબ જ ઓછું હોય છે. તેથી ગ્રેનાઇટ ક્યાં વાપરવું? ગ્રેનાઇટ કિચન પ્લેટફોર્મમાં, બાથરૂમ કાઉન્ટરમાં, આઉટડોર એરિયા, યુટિલિટી એરિયા તેમજ સ્ટેર્સ થ્રેડ્સની અંદર આપણે વાપરી શકીએ છીએ. જો તમારે લક્ઝરી લુક જોઈતું હોય તો માર્બલની પસંદગી કરો, અને જો ડ્યુરેબિલિટી, સ્ટ્રેન્થ અને લો મેન્ટેનન્સ જોઈતું હોય તો ગ્રેનાઇટ બેસ્ટ ઓપ્શન છે. આવી જ વધુ માહિતી માટે અમને ફોલો કરતા રહો.